રાહુલ ગાંધી કેમ લાગે છે ખબર છે? કારણ કે એના બાપ દાદા કે એની મમ્મી દાદી વખતે વોટ ચોરી થતી જ હશે અને ત્યારે જ એ લોકો સત્તામાં હશે. 100% ભાઈ થતી હતી, હશે નહીં થતી હતી. ત્યારે કોઈ વાત ઉખાડતું બેલેટ નહોતું. પેપર હતું ને ત્યારે લિટરલી બેલેટ બોક્સીસ ઉપાડીને નદીમાં નાખવામાં આવતા હતા. બે ક્લિયરલી એવિડન્સ છે અને લોકો જે જ્યારે એ વખતે જિંદા હતા ત્યારે બોલીને ગયા છે અને એટલે જ બેલેટ પેપરથી ઈવીએમ પર લાવવાનો ટ્રાય કર્યો કે ભાઈ એ વખતે ગુંડારાજ એટલું હતું. બિહાર યુપીમાં તો તમે ઓકાત છે તમારી, વેસ્ટ બેંગોલ તમારી ઓકાત છે કે તમે ત્યાં જઈને તમારી પ્રમાણે આના દાદા અને દાદીએ બધું કર્યું જ છે. વોટ એટલે અત્યારે આ લોકો કોંગ્રેસ પાસે ટોપિક છે વોટ ચોરીની ઈવીએમ ખબર કર્યું છે ઈવીએમ કે એ લોકોએ કર્યું. અત્યારે રિસન્ટ ટોપિક છે કે નહેરુના લેટર્સ સોનિયા ગાંધી લઈને બેસી ગઈ છે. નહેરુએ લખેલા લેટર્સ જે પબ્લિક ડોમેનમાં હોવા જોઈએ એ સોનિયા ગાંધીએ લઈને બેસી ગઈ. કોંગ્રેસ કોંગ્રેસ નહીં, સોનિયા ગાંધી. સોનિયા ગાંધીએ જોડે જ પડ્યા છે એને 2 વર્ષથી ગવર્મેન્ટ લેટર લખે છે કે ભાઈ જવાહરલાલ નહેરુના લેટર્સ એ નેશનલ પ્રોપર્ટી છે, તારી પ્રોપર્ટી નથી, તો પણ નહીં આપી રહી પાછા. એક બી લેટર પાછા નહીં આપી રહી સોનિયા ગાંધી. 1947 પછી ઇન્ડિયા થોડુંક જો સારી રીતે રહ્યું હોત તો અત્યારે આપણે અલગ વસ્તુ હતી. હવે હું તમને એક જ વસ્તુ કહું, આપણા જેટલા પણ રોના એજન્ટ હતા પાકિસ્તાનમાં ને એમાં આપણા ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટરે શું કર્યું, એના કયા લોકેશન્સ, એનું શું નામ છે સાચું, એ બધું પાકિસ્તાન અને આપણી મિલિટરીની જે આવવા જવાનું હોય ને ટાઈમિંગ, એ બધી જ ઇન્ફોર્મેશન પાકિસ્તાનને એ લોકો પહેલા આપતા હતા. પેલો આઈ નો ધ નેમ, દેસાઈ છે એક, મોરારજી દેસાઈ, એ લોકોએ કરેલું છે આ વસ્તુ. એ લોકોએ નામ આપી દીધા છે અને કેટલા બધા લોકો આપણા મરી બી ગયા છે એના લીધે. પાકિસ્તાનની ન્યુક્લિયર એનર્જી આપણા પેલા રોના એજન્ટ છે, વાળ એ લોકો કાપતા હતા સોલ્જર્સ, પાકિસ્તાની સોલ્જર્સ, તો ત્યાંથી વાળ ઉઠાઈ અને ઇન્ડિયા મોકલ્યા. ત્યારે એના વાળ પરથી ખબર પડી કે આ છે. તો આપણો પ્રાઇમ મિનિસ્ટર સીધો ફોન કરીને કહે કે ભાઈ તમે આ કરો, પેલા લોકોને ખબર પડી ગઈ કે આ અહીંયા કોઈ છે. આપણા એટલે આવા હતા આપણા કોંગ્રેસના પ્રાઇમ મિનિસ્ટરો બધા. ના એ વસ્તુ તો હું અગ્રી કરું છું અને આ વસ્તુ ફિક્શનલ બી નથી, આ બધું ડોક્યુમેન્ટેડ છે. બટ કમિંગ બેક ટુ વોટ ચોરી, ઈવીએમ ક્યારનો બોલતો હતો. હવે ઈવીએમ ની કોઈ વાત નહીં કરતો, ઈવીએમ હવે બરાબર થઈ ગયું છે, ખાલી હવે વોટ ચોરી થઈ ગઈ. અને વોટ ચોરી એકચ્યુઅલમાં છે શું એ હું તને થોડું આપણે ડિસ્કસ કરી લઈએ. એનું એવું કહેવું છે કે ભાઈ આ વોટર લિસ્ટ છે, એમાં 1000 લોકો છે, એમાંથી 500 લોકો ચાલ માન લે કે 500 નહીં કે ભાઈ 100 લોકો ડુપ્લિકેટ છે, બીજા 100 લોકોના એડ્રેસ ખોટા છે, બીજા 100 લોકોના ફોટો ખોટા છે. ભાઈ એના માટે જ તો SIR જેવી કોઈ હંમેશા SIR યુઝ થાય છે, એના માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એના માટે જ થાય છે કે ભાઈ ઇટ્સ નોટ પોસિબલ ઇન બિલિયન પ્લસ કન્ટ્રી. હા, કન્ટ્રીમાં કે ભાઈ હું આગળ જઈને મારો દેશ છોડીને બીજે જઉં છું કે સ્ટેટ છોડીને બીજે જઉં છું, રાઈટ? તો મારો સ્ટેટ વાળો કોણ યાદ રાખે છે? કોઈ યાદ નહીં રાખતું. જે થોડા ઘણા લોકો છે એ જ યાદ કરીને બીજા સ્ટેટમાં ચેન્જ કરાવે છે. કારણ તો ભાઈ એ કોંગ્રેસના ખુદના લોકો, પવન ખેરા જેવા લોકો છે, એના 2 વોટર આઈડી છે. તો એનો એ એલિગેશન છે કે ભાઈ તમારા મલ્ટિપલ લોકેશન્સ છે, એક જણ 100 વાર વોટ કરે છે, જે વિચ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ, પણ ચાલ માની બી લીધું. ટપકી બધી કરે છે, કોઈ ના કરીએ. ના થાય છે, અત્યારે બી થાય છે. હું એવું નહીં કહેતું કે આપણું ઇલેક્શન બહુ જ 100% સાચું છે. બે અત્યારે લોકો મીટાઈને જાય જ છે ફરીથી. મીટાઈને જાય એવું નહીં કહેતો હું, જાય છે. આઈ કેન, મને એવું ખબર છે કે 2 સ્ટેટમાં લોકો વોટ આપે છે, એ હું માનું છું કે 2 અલગ અલગ સ્ટેટમાં મીટાઈને બી જાય છે. એક ઇલેક્શન વખતે આમાં પણ વોટ આપવાના. ના બંને જગ્યાએ આપે છે. 2 અલગ અલગ, કેમ કે 2 અલગ અલગ કાર્ડ છે એ લોકોના. નહીં, પહેલા 10 વર્ષ હું અહીંયા રહ્યો છું, પછી 10 વર્ષ હું અહીંયા રહ્યો છું, બંને એટલે આ એલિગેશન્સ છે. બટ કોઈ બી બધું માની લીધું, એલિગેશન બધા સાચા છે, પણ હાઉ ડુ યુ પ્રૂવ વોટ ચોરી? ચોરી ક્યાં છે આમાં? તમારું બરાબર નથી વોટર લિસ્ટ, હું માનું છું નથી જ બરાબર, પણ એમાં ચોરી ક્યાં આવી મને એ નથી સમજ પડતી અને એ કોઈને નહીં સમજ પડતી, ટુ બી વેરી ઓનેસ્ટ. બીકોઝ આમાં કોઈ લોજિકલ માણસ હોય ને
તો ક્લિયરલી કે હા ચલો ભાઈ તમારું વોટર લિસ્ટથી પ્રોબ્લેમ છે, વોટર લિસ્ટ અમે સારી કરી દઈશું, પછી શું પ્રોબ્લેમ? પણ એમાં જ પ્રોબ્લેમ છે, એ પ્રોસેસમાં જ પ્રોબ્લેમ છે કે SIR ના થવું જોઈએ. અરે ધમકી આપે છે વેસ્ટ બેંગોલની મિનિસ્ટ્રી કે અગર જો વિચારીને SIR તો દંગા કરી દઈશું. તો દંગા. યાર તમે કઈ રીતે, અરે પછી તમે એક ક્વેશ્ચન કરો છો ડિક્ટેટરશિપ છે કે નહીં? અને આ જ હુંબા ડુંબા જુંબા વાળી ડંબા 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 બંબા. પાર્લામેન્ટમાં એકવાર એવું આવ્યું હતું કે બાંગ્લાદેશી બહુ જ ઇન્ફિલ્ટ્રેટ કરે છે વેસ્ટ બેંગોલમાં, અને તમે લોકો આવો, એ લોકો પાસે આપણા વોટિંગ કાર્ડ છે અને એ લોકો કરે છે. હવે એ જ અત્યારે હવે એવું કહે છે કે ના, SIR ના થવું જોઈએ. પહેલા આ જ હતી 10 વર્ષ પહેલા કે જ્યાં ત્યાં ખુલીને બોલતી હતી પાર્લામેન્ટમાં કે તમે અહીંયા કંઈક કરો સ્ટેપ્સ. અરે પેપર ફાડીને ફેંક્યું છે કે ભાઈ તમે શું મારું બેંગોલ બરબાદ થઈ રહ્યું જ્યાં લેફ્ટ હતી ત્યારે, અને અત્યારે બધું સારું છે. બધું સારું. અરે એક મેં સ્ટોરી જોઈ હતી હમણાં, એક ઇન્ડિયન ક્રિએટરની, કેનેડામાં રહે છે. એ ત્યાં કોઈક રિટેલમાં કામ કરે છે, તો એને માગ્યું ઇન્ફોર્મેશન કે ભાઈ તું કોઈક તારું કાર્ડ આપ એમ. તો એની જોડે કેનેડાનું કોઈ કાર્ડ નહીં, ના હેલ્થ કાર્ડ, ના ડ્રાઇવિંગ લાયસન્સ, ના કંઈ નહીં. એને પૂછ્યું તું ક્યાંથી છે? તો કે હું બાંગ્લાદેશથી છું એમ. તો કે નહીં કે તારો બાંગ્લાદેશનો પાસપોર્ટ આપે એમ. તો કે ના નથી. તો એને મસ્ત મેં પૂછ્યું તો આધાર કાર્ડ આપ. કે હા આધાર કાર્ડ છે મારી જોડે. એટલે આધાર કાર્ડમાં બાપનું નામ KKR લખેલું છે, એવા આધાર કાર્ડ મળે છે લિટરલી. KKR નામ લખ્યું છે ભાઈ. એ લોકો 5,000 માં તમારું નવું આધાર કાર્ડ બની જાય છે, તમારું નવું વોટર ID બની જાય. ખાલી વેસ્ટ બેંગોલમાં. હા, વેસ્ટ બેંગોલમાં જ આખો બિઝનેસ બની ગયો છે યાર. બટ આમાં જો હવે જે સાચી વાત છે, સાચી વાત છે, મોદી ગવર્મેન્ટ આમાં પાછળ પડી છે. પણ આમાં એક વસ્તુ કહું, they are not taking this seriously. ના, નોટ ટેકિંગ ધીસ સિરિયસલી. સવાલ નથી યાર. એનામાં સ્ટેટ ગવર્મેન્ટ પર બહુ મોટો હાથ છે. પણ તમે નીકાળો સ્ટેટ ગવર્મેન્ટ, પણ એ પ્રેસિડન્ટ રૂલ લગાવો. અગર ના ભાઈ થાય. જો કેમ ના થાય ભાઈ? ઇન્દિરા ગાંધી બેઠી ગવર્મેન્ટો તોડી હા, દીધી. પણ પણ એ તો ફરક છે ને માણસોમાં. કરવું પડે. જો ભાઈ, જો અગર તમે બહુ સિરિયસ હો ને, ઇન્ફિલ્ટ્રેશન આટલું બધું થઈ રહ્યું હોત ને, અને તમે એટલા જ સિરિયસ હો તો તમે કરવું પડે. જો હું તને થોડો દમ દેખાડો. આપણે બાંગ્લાદેશ ને ઇન્ડિયાની વચ્ચે સરહદમાં છે ને ખાલી નદી છે, અને એ ફેન્સિંગ પણ એટલું ના થઈ શકે, પોસિબલ. બરાબર. હવે સ્ટેટ મતલબ સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટના રૂલ્સની અંદર એટલું બધું ઇન્ટરફિયર આપણે એવું કોન્સ્ટિટ્યુશનમાં નથી. તો આ જ્યારે રોહિંગ્યા મુસલમાન બાંગ્લાદેશી જ્યારે આવે છે, તો વેસ્ટ બેંગોલની ગવર્મેન્ટ જે છે TMC, એ લોકોએ કરવાની જરૂર છે કે ભાઈ તમે પાછળ, હવે જેમ કે આપણે ગુજરાતની અંદર આપણે કાંકરિયા આગળ પેલું કયું છે તળાવ, ચાંદલોડિયા આગળ, ત્યાં અત્યારે હમણાં ગુજરાત ગવર્મેન્ટ ના લઈ લીધું કે ભાઈ જેટલા પણ ઇલીગલ બાંગ્લાદેશી કે રોહિંગ્યા મુસલમાન છે ભાઈ તમે નીકળો. આ વોર ચાલુ, આપણો જે આપણે 2 day બેટલ હતું ત્યારે તો આપણી ગવર્મેન્ટે આખું એ ચાંદલોડિયાનું નીકાળી દીધું, અને હવે ત્યાં મોલ બનવાનો. તો સેમ TMC ગવર્મેન્ટ કેમ નથી લેતી ત્યાં? કેમ નહીં લેતી? બીકોઝ એ લોકોનો વોટ બેંક છે. વોટ મળે છે, વોટ બેંક છે, ક્લિયરલી વોટ બેંક છે એ લોકોનો. અને આ લોકો ધીરે ધીરે કરીને ડેમોગ્રાફી ચેન્જ થશે તો ઇન્ડિયામાં 100% દિક્કત આવવાની છે. બહુ દૂરની વાત છે બધી. થશે. there are so many districts in India જેમાં ડેમોગ્રાફિક ચેન્જ ઓલરેડી થઈ ગયું છે. આસામ જોઈ લે, મણિપુરમાં જોઈ લે, શું થઈ રહ્યું છે, કેમ આટલા બધા દંગા થઈ રહ્યા છે. કેરેલા તો અલગ જ વસ્તુ છે. એ લોકો એવું નથી કે આસામ અને મણિપુરમાં લોકો એનથી વધારે લોકો ગુજરાત મહારાષ્ટ્રમાં રહે છે કે નહીં રહેતા? રહે છે, એ જ કહું છું. ઇન્ફિલ્ટ્રેશન થઈ રહ્યું છે ને, પણ ત્યાં તો આખું અલગ લેવલનું થઈ રહ્યું છે. હવે હું SIR ની જ વાત કરું. જેવું SIR બહાર પડ્યું ત્યાંથી ત્યાંના જ રહેવાસી જે વેસ્ટ બેંગોલના જ લોકો એમ કહે છે કે કેટલા બધા આખો મોહલ્લો સાફ થઈ ગયો, ખાલી થઈ ગયું. લોકો 20-22 હજાર લોકો બાંગ્લાદેશ ભાગી ગયા છે. વસ્તુ એ જ છે કે તમે ક્યાં સુધી આ વસ્તુને કર્યા રાખશો. આ કન્ટ્રી ધર્મશાળા નથી યાર. પણ અત્યારે પાછું જો હવે SIR માં કશું નથી, અત્યારે બધું શાંત છે. શું કરી શકે? દે ડોન્ટ હેવ એની ઓપ્શન્સ. કોન્સ્ટિટ્યુશનલ વસ્તુ છે. તો ધર્મશાળા નહીં, તો ધર્મશાળા તો કોઈ માટે પણ નથી ને યાર. તમે જેમ કે કેનેડાનો છે રૂલ, રાઈટ, કે તમે કંઈક એઝ અ CRS સ્કોર લાવો, તમે કેનેડાના PR માટે એલિજિબલ થાવ પછી તમે આવો, ભાઈ. લીગલ US એવી US કન્ટ્રી બી છે ને, નીકાળે જ છે ને ઇલીગલ લોકોને. તો ઇન્ડિયા કેમ ના નીકાળે યાર? UP ની અંદર SIR કેમ આટલું સરળતાથી પતી ગયું? બધું પતી ગયું, SIR વાળા નીકળી ગયા. હવે એ જ SIR ના એમ્પ્લોયર્સ વેસ્ટ બેંગોલમાં ગયા તો એના પર ધમકી આવે છે, મોબ લોન્ચિંગ વાળા બધા લોકો એમને હેરાન કરે છે, એમની ઇન્વેસ્ટિગેશન પતાવવા જ નથી દેતા. અને ભાઈ અત્યારે વેસ્ટ બેંગોલની સ્થિતિ એટલી ખરાબ થઈ રહી છે ધીરે ધીરે કે મુર્શિદાબાદ કરીને એક હતું, યાદ છે? બોમ્બ નીકળ્યા છે ત્યાંથી, બોક્સોમાં ભરીને બોમ્બ્સ નીકળ્યા છે.
ભાઈ આ કોઈ મજાક નથી ચાલી રહ્યો. મોદી ગવર્મેન્ટનું આમાં ફેલિયર છે કે દે આર નોટ એબલ ટુ કંટ્રોલ વેસ્ટ બેંગોલ. પણ મને એવું લાગે છે કે આ વર્ષથી હવે જ્યારે આવવાના છે ત્યારે બીજેપી કટ્ટરની આપશે. ટક્કર તો આપશે. હા ટક્કર તો યાર એને ગયા વખતે બી આપી હતી. લોકસભામાં આપી જ હતી એને સારી એવી ટક્કર આપી હતી. વિધાનસભા એ લોકસભામાં સારી એવી ટક્કર આપે છે, વિધાનસભામાં કન્વર્ટ નહીં કરી શકતા એ લોકો. કન્વર્ટ કરવાનો ચાલે દમ નથી. રાઈટ વિંગ ભાઈ ઇન્દિરા ગાંધીએ નહીં તો 10+ સરકારો પાડી દીધી. પણ મારા ભાઈ હું એ જ કહું છું ને, કોંગ્રેસ ગવર્મેન્ટે બી અગર આપણે કોઈની ખોટા થવાનો સવાલ આપણે યુ હેવ ટુ કહીએ છે ને, યુ હેવ ટુ શો સ્ટ્રોંગ હેન્ડ જ્યાં તમારે દેખાડવું સ્ટ્રોંગ હેન્ડ એટલે એવું નહીં કે માણસનો હાથ વાળી કાઢે. વાળી કાઢવો પડે. ભાઈ આ ડિક્ટેટરશિપ અગર આપણે ક્રિટિસાઇઝ કરીએ કે લોકોના ઇમરજન્સી નહીં કે લોકોના વોટ આ જ મોરલ હાઈ ગ્રાઉન્ડ તમે દર વખતે લઈને પડશો. મોરલ હાઈ ગ્રાઉન્ડ આ મોરલ હાઈ ગ્રાઉન્ડ છે. મને એવું કેમ લાગે છે કહું તને. અલે આ જે છે કે તમે હ્યુમેનિટી રાખવી પડશે કે નહીં રાખવી પડે. આમાં હ્યુમેનિટી ક્યાં અરે આવી ને ક્યાં તું હાથ વાળવાની વાત કરે છે. અલા એવી ના નહીં લે લિટરલી થોડી હાથ વાળવાની વાત કરું છું. અરે ના અરે ખબર તું લિટરલી હાથ ની વાત યા પણ હું એમ કહું છું કે અગર તમે કઈ કોઈ ખોટી રીતે તમે ગવર્મેન્ટને ડિસ્ટર્બ કરવાની વાત કરો છો, સેમ રીતે રાહુલ ગાંધી પણ કહેતો હતો ને, એટલે આવો જેન્સી બહાર આવી જાઓ, દેશનું જેમ દેખાડો નેપાલે કેવી રીતે કર્યું. કોન્સ્ટિટ્યુશનલી કરવાનું કહું છું. કઈ રીતે કોન્સ્ટિટ્યુશન થઈ શકે પ્રેસિડેન્ટ રૂલ લગાવી શકો તમે. હા પણ કેવી રીતે સેમ ઇન્દિરા ગાંધી એને બધું દંગા કરાયા હતા પછી એને રાખ્યું. એવા આપણે શું કામ કરીએ? કેમ કરીએ નહીં તમારે દેખાય છે મારે કરવું છે એટલે ડાયરેક્ટ પ્રેસિડેન્ટ રૂલ આવશે ને. ના યાર એવું નહીં યાર, તું સમજતા નહીં તમે લોકો. હું એવું કહું છું કે ભાઈ તમને દેખાય છે બીજેપી આટલું બુઆ કરી રહી છે, ઇન્ફિલ્ટ્રેશન થઈ રહ્યું આટલા બધા લોકો આવી રહ્યા છે, તો તમે કરી શું રહ્યા છો મને ખાલી એટલું જ જાણવું છે. તમે ખાલી આખો સવાર સાંજ કહી રહ્યા છો મારા લોકો મરી રહ્યા છે, સર કરી મારા SIR કાઢે છે, મારા વોલન્ટિયર્સ મરી રહ્યા છે, કાઢે છે, એ લોકો NRC બહુ જ બધું કાઢ્યું છે. SIR જો NRC ની વાત બી નહીં કરતા હવે. કેમ કે એટલે ભાઈ લોકો કેમ કે દે આર વીક. હું સિરિયસલી આ વીકનેસ લાગે. પણ એ લોકોની સ્ટ્રેટેજી છે ને કેવી રીતે શોર્ટ ટર્મ માટે નથી, એ લોકોની લોંગ ટર્મ માટે. અને યાર જો જે વસ્તુ થઈ શકે છે પ્રોસિજર બાય પ્રોસિજર, કોન્સ્ટિટ્યુશનલી, ડોક્યુમેન્ટ બાય ડોક્યુમેન્ટ, તો કેમ એવું કરવાનું કે જેનાથી તમારું નામ 10 વર્ષ પછી ખરાબ થાય? ભાઈ જે માણસે એક પણ લાઈફનો એક પણ ચુનાવ નહીં હાર્યો, એ કેમ એના એની ઉપર એક પણ કરપ્શન કેમ લાગે યાર? તો એ કેમ એના જીવનમાં હા ચાલ માન લીધું. બીજી બધી વસ્તુ લોકો બોલે છે કેમ મણિપુર નહીં ગયા. હા આઈ નો બોલે છે ને લોકો. આઈ નો તો ભાઈ એ તમે અગર એટલા મોટા પદે ઉભા છો તો તમારી રિસ્પોન્સિબિલિટી બહુ જ બધી આવે છે. ભાઈ એ જે રીતે અહીંયા ગુજરાતમાં જે રીતે ભાષણ આપતા હતા એ રીતે આપી શકે છે? ના આપી શકે. ઓફકોર્સ ના આપી શકે. પણ મને તકલીફ બીજેપી ગવર્મેન્ટ, મને ખાલી મોદીથી નહીં, મને બીજેપી ગવર્મેન્ટ તકલીફ શું છે ખબર તને અત્યારે? દે આર વેરી વીક એન્ડ દે ડિમાન્ડ કે ભાઈ હા મારા ઓપોઝિશન વાળા બી મને સાથ આપે. એ લોકોને એવું છે કે હા બધા મારી તારીફ કરે ને તો જ હું આગળ. જેવું ફાર્મ લો માટે લોકોએ ઓપોઝ કર્યો, બંધ કર્યું. ફાર્મ લો વોઝ અ રિયલી ગુડ લો. મેં આખો લો વાંચેલો છે. મને આઈ કેન સી કે ભાઈ બહુ સારો લો છે, કોઈ જ ખરાબી નથી એ લો માં. ભાઈ યાર એ તો યાર દે ટુક ઇટ બેક. પણ એ દંગા થતા હતા, બહુ ગંદા રહેતા કે આવી નતો સ્ટ્રીટ પાવર થઈ ગયો ને. તમે NRC લાવવાની વાત બી કરી, દિલ્હીમાં દંગા થયા, NRC પાછું લઈ લીધું. હવે NRC નું નામ બી નહીં લેતા તમે. તમારે ગવર્મેન્ટે, તમે જનતાએ 2 વાર ફૂલ મેજોરિટીની સરકાર આપી છે, તોય તમે અગર લો પાછા લઈ શકતા હો, ધેટ મીન્સ કે યુ આર વીક. તમારું વિલ પાવર નથી. જો હું તને કહું, ધીરે ધીરે બીજેપી કોંગ્રેસ એવી ધીમક હતી કે જે ઇન્ડિયાને સાવ ખોખું કરી નાખ્યું. બરાબર, 2013 ની વાત કરું ને તો ત્યાં સુધી તો લોકો પાસે પૈસા નહીં. ક્યાં ઇન્ડિયા બહાર તમે પાસપોર્ટ લઈને જાઓ ને તો ઇન્ડિયાની કોઈ વેલ્યુ નથી. 2014 પછી બીજેપી ગવર્મેન્ટ આવી. અત્યારે હવે વી આર પ્રાઉડ કે પાસપોર્ટ લઈને જઈએ આપણે ઇન્ડિયા, આપણે પ્રાઉડ કરીએ છીએ. તો એને બિલ્ડ થતા આપણે વાર લાગી. હવે 2014 માં આયા, બરાબર મોદી કાકા. એના પછી એને પહેલા તો ડિમોનેટાઇઝેશન કર્યું. આપણે ધુરંધરમાં જોયું કે શું હતું. એ તો હવે ઠીક છે નહીં, એટલે કે પાકિસ્તાન વાળા પાસે આપણી ટેલેન્ટ હતી. પ્લીઝ મેં નહીં જોયું તો પ્લીઝ ઓકે સોરી. તમે
તું જીઓ પોલિટિક્સ કરે છે એટલે તને ખબર છે કે એ લોકો આપણે Yeah. બધા ઇન્સ્ટોલ કરતા હતા એમની નકલી નોટ્સ આપણાની અંદર. હા, એ વસ્તુ તો સાચી હતી. ડિમોનેટાઇઝેશન એટલા માટે જ લાયા, રાઈટ? એ પત્યું પછી સીએ એનઆરસી લાયા, એમાંથી પણ થોડાક લોકો જતા રહ્યા પાકિસ્તાન, વેસ્ટ બેંગોલ, મતલબ બાંગ્લાદેશ ને એમ. એના પછી એ લોકો લાયા બીજું શું લાયા હતા એ શેના લોકો? માટે રિફોર્મ્સ બધા જે લાયા 370 હટાયું 370 હટાવ્યું એ લોકો. ભાઈ. બહુ મસ્ત કાશ્મીરની અંદર પણ તમે હવે લેન્ડ લઈ શકો છો. એવા 370 એમાં તો કેટલું કોંગ્રેસ અને પાકિસ્તાનનું પેટ દુખ્યું. પાકિસ્તાનનું શું કામ પેટ દુખે? 370 ઇઝ આર્ટિકલ ના ભાઈ, અવર લો. ચાલ ને, હું તો કોઈ પાકિસ્તાનનું દુખે બી ખરું. ચાલ એક માન લીધું, કેમ કે એ લોકો બી ક્લેમ કરે છે. કોંગ્રેસનું કેમ દુખે છે? અગર કોઈ ગવર્મેન્ટ ટ્રાય કરતી હોય કે ભાઈ નોર્મલસી લાવી શકીએ, હજુ બી નહીં આવી normalcy. બધા સ્ટેટ ઇક્વલ છે એવું કરવાનો ટ્રાય કરે છે લોકો, તો એમાં શું તકલીફ આવે છે તમને? બે તું મને તો એ જોઈને હસવું આવે છે. એ લોકો ઇન્ડિયા એલાયન્સ કરે, રાઈટ? એનો ઉમર અબ્દુલ્લા જેવું આવું એ કહે જ છે. કહેવાનો હતો. ઉમર અબ્દુલ્લા જે સ્ટેટમેન્ટ આપે કે ભાઈ ના અમને તો બહુ જ હેલ્પ કરે છે મોદી government. અરે કરે છે ભાઈ, લિટરલી કરે છે. કાશ્મીર માટે વધારે પડતું જ કર્યું હા. છે. અને કરવું પણ જોઈએ, હું તો કહું છું કરવું જ જોઈએ. એ લોકોએ એટલું ફેસ કર્યું છે ને, એ લોકોના માટે થોડું વધારે કરે ને તો કઈ વાંધો નહીં. યા હું તને નથી. એક વસ્તુ કહું, ડિમોનેટાઇઝેશન કર્યું બરોબર છે, તો પેલો ખનાની 1 મહિનામાં મરી ગયો, બરાબર છે? પછી ડિમોનેટાઇઝેશન કર્યું 500 ને 1000 જે સ્ટોન Yeah. પેઇન્ટિંગ વાળાને આપતા હતા, કોંગ્રેસ તો એમનો ખાલી થઈ ગયું બધું, એ બધું બંધ ખાલી થઈ થઈ ગયું, બરોબર છે? બીજી વસ્તુ, પહેલા કાશ્મીર પર હતું પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ રૂલ, બરોબર છે? બધું પછી બીજેપી ગવર્મેન્ટે આવી, બરોબર છે? પછી એ લોકોને ઉમર અબ્દુલ્લાને કીધું કે અમે અહીંયા વોટિંગ કરાવીશું, અને વોટિંગમાં ઉમર અબ્દુલ્લાની જીતી ને, રાઈટ? તો ધેટ મીન્સ કે ડેમોક્રેસી છે, અને એટલો જ એ રિસ્પેક્ટફુલ છે બીજેપી ગવર્મેન્ટ ને મોદી. અને એ માણસ જો મને ગમે છે, એ કેમ ગમે છે, એવી આઈડિયોલોજીકલી નહીં ગમતો મને, પણ એટલીસ્ટ હી ઇઝ ટ્રુ ટુ હિમસેલ્ફ, રાઈટ? કે કહે છે કે હા ચલો ભાઈ, મને તો ઉમ્મીદ નથી એનાથી વધારે વોટ મળ્યા છે, અને એ ભાઈ એ માણસે કીધું છે કે ભાઈ ના, વોટ ચોરીમાં હું નહીં કહેતો. કેવી રીતે કહી શકું? હું ખુદ જીતીને બેઠો છું. સેમ ગોઝ ફોર જે જૂની શિવસેના હતી, હા. એમની જ એક મિનિસ્ટર કે ભાઈ હું 3rd ટાઈમ વોટ થઈને જીતીને અહીંયા બેઠી છું, હું કઈ રીતે વોટ ચોરીને કહી શકું કે ના બી થયેલું છે અહીંયા? કોઈ પણ જો કોઈ બી સેન માણસ હોય ને, સેન પોલિટિશિયન, એ આ વોટ ચોરીના નેરેટિવમાં નહીં આવે. કેમ કે તમે લોજિકલી જ, અને ભાઈ આપણી ઇન્ડિયામાં પોપ્યુલેશન ભલે લિટરેટ નહીં હોય એટલી બધી, પણ લોજિકલ તો છે. કોઈ બી વસ્તુ તમે જોઈ શકે લોકો કે ભાઈ તું જ્યાં જીતે છે ત્યાં તું કઈ નહીં બોલતો, જ્યાં હારે છે તો તું વોટ ચોરી કરે. બિહારમાં શું થયું? 20 દિવસ એ લોકો ફર્યા વોટ ચોરી યાત્રા કે ભાઈ મને વોટ ચોર, ગદ્દી ચોર, રાઈટ? શું થયું? શું પણ સાફ કરી કાઢ્યા પણ જનતાએ. જ્યારે જનતાના મેઇન પ્રોબ્લેમ્સ ને છોડીને, કોઈ જનતાનો પ્રોબ્લેમ થોડી છે વોટ ચોરી થઈ રહી છે. Yeah. જનતાનો પ્રોબ્લેમ છે કે ભાઈ મને સાફ પાણી મળે, સાફ ખાવાનું મળે, ઇલેક્ટ્રિસિટી મળે. ઇલેક્ટ્રિસિટી. ગુંડા રાજ પેલા 20 વર્ષ બંધ પહેલા થાય. જે હતા એ ના થવો જોઈએ Yeah. ફરતી. એ એટલી બેઝિક નીડ છે નોર્મલ ઇન્ડિયન માણસ. અને જનતાનો વોટ ચોરી થતો હતો. હવે મારો વોટ ચોરી થાય છે, મારું નામ કપાઈ ગયું, હું અવાજ ઉઠાઈશ. હા. કેટલા લોકોએ અવાજ ઉઠાવ્યા? વોટ ચોરી આટલી બધી થઈ, લોકો સડકો ઉપર તો ઉતર્યા હોત ને, રસ્તા ઉપર ઉતર્યા હોત કે ભાઈ મારો વોટ તમે કાઢી કેવી ના શકો છો. હા. ઇન્ડિયાની પોપ્યુલેશન પહેલા તો શું જોઈએ છે? ઘર, રોટી, મકાન, હા, વસ્તુ જોઈએ, બરાબર? yes. એ આપ્યું. બીજા અલગ અલગ કન્ટ્રીઝમાં આપણને પ્રાઉડ કરાવડાયા, બરાબર? બીજેપી ગવર્મેન્ટે, એટલે મોદી સરકાર સ્પેસિફિકલી, Yeah. રાઈટ? હવે અત્યારે મોદી છે કે જે રશિયા અને યુક્રેન વાળા એમ કે છે કે હવે તમે અમને સોલ્વ કરો, રાઈટ? Yeah. હવે બીજેપી ગવર્મેન્ટે એટલા બધા રિફોર્મ્સ લાયા, રાઈટ? રિફોર્મ્સ લાયા પછી જ આટલું થોડું ક્લીન થયું છે. હવે તમે શું એક્સપેક્ટ કરી શકો બીજેપી ગવર્મેન્ટને કે હવે તમને શું આપે? તોય હજી એ લોકો આ બધું SIR કરીને વેસ્ટ બેંગલમાંથી જે ઇલીગલ છે એને થોડાક વાઇપ આઉટ કરવા માંગે છે. Yeah, means એ જ વસ્તુ છે એવું નથી કે શું માંગે ભાઈ, અત્યારે પણ ઇન્ડિયા ડેવલપિંગ કન્ટ્રી છે. છે જ. ઇન્ડિયામાં હજુ બહુ જ ભાઈ, બહુ. ડેવલપમેન્ટની જરૂરત છે. એવું નથી કે શું માંગે, બહુ બધું માંગવા જેવું છે ગવર્મેન્ટ જોડે, પણ હા, બહુ જ હજુ તો કે ભાઈ- કામ કરવાનું બાકી છે. પણ એટલીસ્ટ સ્ટેટ વેમાં સારી એક રીતે સારા ડાયરેક્શનમાં તો corruption વળીએ. રીતે તમે આગળ વધો. હજી ઇન્ડિયાના કરપ્શન છે બધા- ઇન્ડિયામાં. હા, માનું એ જ છું. ને. ઉપરના લેવલમાં નથી. તમે નીચેના લેવલમાં હજુ બી છે, હું માનું છું. 11 વર્ષ થઈ ગયા, એક સ્કેન્ડલ બહાર આવ્યું. એ તો ના આવવા દીધું ને. એવું ના હોય ભાઈ, ના, એ ખોટી વસ્તુ છે ને. હું અહીંયા એકદમ ડિસએગ્રી કરું. કોંગ્રેસની ગવર્મેન્ટમાં એ લોકો ઈચ્છાથી બહાર આવવા દીધું કે હા ચલો કર દો 2G સ્કેમ ને બહાર નીકાળો. ચારા સ્કેમ, 5G સ્કેમ. કેવી રીતના થયું?
બીજેપી એ પીઆર દાખલ કર્યું કે ભાઈ અહીંયા કંઈક સ્કેમ છે, તમે કોર્ટને કીધું કે અને કોર્ટે ઓર્ડર કર્યા. અહીંયા એ લોકો કરી શકતા હતા. કોંગ્રેસ ગવર્મેન્ટના 10 વર્ષમાં આટલા બધા સ્કેમ બહાર નીકળ્યા. તું કે એ લોકો સ્વેચ્છાએ એ લોકો બહાર નીકાળવા. પપ્પુ એમ કહેતો હતો અદાણી ચોર છે, રફાલમાં સ્કેમ છે. જો હું એક વસ્તુ કહું, પપ્પુનું ખાલી એક જ છે, અદાણી ચોર છે, અંબાણી ચોર છે, અદાણી ચોર છે, બરોબર. હવે આ જ અદાણી જ્યાં તમારું કર્ણાટક, જ્યાં તમારી કોંગ્રેસ છે, ત્યાં જ એને વધારે ઇન્વેસ્ટ કર્યું, ત્યાં એને ઇન્વેસ્ટ કર્યું છે, રાઈટ. ત્યારે એની પાછળ અદાણી લખ્યું, ત્યારે આઈને ફોટો પડાવે. અને જ્યાં જ્યાં પણ એને પ્રૂફ જોઈએ કોંગ્રેસ ગવર્મેન્ટને. રફાલ એમાં પ્રૂફ જોઈએ, ઓપરેશન સિંદૂર એમાં પ્રૂફ જોઈએ છે, ઉરી એટેક એમાં પ્રૂફ જોઈએ છે. એટલે શેનો પ્રૂફ, શેના જોડે પ્રૂફ? તમે એક નેશનલ પાર્ટી છો, તમને આપણે બધા ડિઝર્વ કરીએ છીએ એક સારો ઓપોઝિશન લીડર. રાહુલ ગાંધી ઇઝ નોટ અ ગુડ લીડર, એનો મેરિટ નથી. એ લોકોનું હવે છે ને મેરિટ એવું થઈ ગયું છે કે એવી રીતે બીજેપી ને નીચે પાડો, અને કેવી રીતે હું સત્તામાં. એ લોકો વધવા માંડ્યા, નેગેટિવિટી વધારે કરી. ભાઈ ધીરે ધીરે અગર આવું ચાલતું રહ્યો ને તો સમાજવાદી પાર્ટી બધા નીકળી જશે એ લોકોથી દૂર. આપ તો અમે નીકળી જ ગઈ છે. આનું ઉભા જ હોય છે સામ સામે લોકો તો. કેમ કે ભાઈ પેલો કેજરીવાલ ચતુર માણસ છે. ચતુર તો શું, એ બહુ ચતુર છે. એ જ કહું છું કે એ છે ને બહુ એના માટે તો એક વાર. ચલો એક બીજી વસ્તુ કહું, દિલ્હીમાં આપની સરકાર હતી, બરોબર છે, યમુના પર કશું ના થયું, AQI બહુ જ ગંદુ હતું. હવે જ્યાંથી બીજેપી ની આપણે બધા CM બની છે, બરોબર નહીં? હા, એ આઈ બરોબર છે, તો એના હજી થયા છે કંઈક 27 મંથ, બરોબર ના 7 મહિના સોરી માય બેડ, 7 મંથ્સ થયા છે. તો એને પેલા વોટર ફિલ્ટર્સ મૂકી દીધા, યમુનાને લિટરલી એને કંઈક સ્ટેપ્સ ભર્યા છે, રાઈટ. હવે પેલા લોકો ત્યાં દિલ્હી ગેટ પર એનું પેલું કરે છે, એક યર સુધી. એટલે 7 મહિનામાં ક્યાંથી એટલે વોટર ફિલ્ટરેશન તો મૂક્યા છે, યમુના સાફ કરી છે, થોડાક સમય તો આપો. અને આટલી સ્ટેપ્સ તો છે. આપ ગવર્મેન્ટ શું કર્યું છે? એ લોકો તો કશું નથી કર્યું. નો ડાઉટ પબ્લિક એટલે જ કંટાળી નીકાળ્યા છે એ લોકો. પણ અહીંયા એ જ વસ્તુ છે, જેવું આગળ ગવર્મેન્ટ આવી બધા હવે AQI ની વાત, સોશિયલ મીડિયા પર લિટરલી ટ્રેન્ડ થઈ ગયું છે AQI. બધા AQI ની વાત કરે છે. લોકો વિડીયો બનાવે છે ક્રિકેટ રમતા, જ્યારે 10 યાર અગર એવી હાલત, સાચા એવી હાલત પણ યાર એવી થાય છે દિલ્હીમાં, બીકોઝ અને આ પહેલી વાર થોડી થયું છે, 20 વર્ષથી થાય છે. કોઈ બધા ચૂપ બેઠા હતા. હવે બીજેપી ની ગવર્મેન્ટ આવી કે ના શું કરો તમે આટલો ટાઈમ? ભાઈ યાર માણસ હજુ આયા છે 7 મહિના થયા. એટલે પેલાનું તો ઓફિસ જ એના ઘરમાં હતી. અત્યારે જે પેલી આપણા દિલ્હીની CM છે એ લિટરલી આપની જે ઓફિસ બની હતી એમાં કામ કરે છે. આપણા કેજરીવાલ તો ભાઈ બટ યાર એનીવેઝ એ જ વસ્તુ છે કે ભાઈ આ વોટ ચોરીનું તો મને નહીં લાગતું કે કોઈ પગ અને હાથ છે એના, બહુ આગળ બી નહીં ચાલ્યા. જેને કીધું સ્ટાર્ટિંગમાં જે સેમ પટોળા છે એને કંઈક પકડાવી છે કે આ ભાઈ આ 6 મહિના ચાલુ કરી દે તું. અને વોટ ચોરીનું પ્રેઝન્ટેશન યાદ તમે જોયું હતું પેલું કે બહાર બની છે પ્રેઝન્ટેશન આખી PDF ને? હા PDF વેબસાઇટ છે એ પણ બહાર બની છે. ક્યારે પોસ્ટ કરવાની, શું કરવાનું એ બધું. એટલે યાર આ જ્યારે પણ એ બહાર જઈને આવે છે ને કંઈક નું કંઈક કરે છે. હવે કોંગ્રેસ થઈ ગયું છે કે કેવી રીતે રાહુલને પ્રાઇમ મિનિસ્ટર બનાવો, પણ એ તો 15 વર્ષથી છે. એ નહીં બને. કોંગ્રેસ અને એ લોકોનો કે રાહુલ ગાંધી ઇન્ડિયાનો પ્રાઇમ મિનિસ્ટર નહીં બને. એ એલિજિબલ બી નથી, એ પોસિબિલિટી બી નથી, મેચ્યોરિટી બી નથી. કેમ કે ભાઈ હવે એ ઇન્ડિયા નથી રહ્યું જે કોઈક જે ડાયનેસ્ટીને જોઈને કહે હા ભગવાન છે, મારા ભગવાન આવી ગયા. કોઈ પૂજા નહીં કરતું હવે ડાયનેસ્ટીની. મને નહીં લાગે, વુડ ડિસએગ્રી. કેમ કોણ કરે છે? ઘણા લોકો કરે છે. એટલે ડાયનેસ્ટીની પૂજા નહીં કરતા, હવે કોઈ માણસ નહીં કરે છે. કોણ? મોદીની. હા મોદી. હા તું સમજ વાત ને, મોદીનો કોઈ છોકરો છે? ના. બસ તો ભાઈ તો એ ડાયનેસ્ટી નહીં બની શકે ક્યારે બી. અરે ડાયનેસ્ટી થોડી સવાલ છે કે કોઈ માણસ ભગવાન જોડે ના મળાવડાવો. ભગવાન એટલે હું ભાઈ લિટરલી નહીં કહેતો યાર, હું કહું છું કે આ મારા કરતા ધરતા થઈ ગયા છે. તો એવું હતું પહેલા ને અત્યારે પણ છે. અત્યારે નથી. ઇન્ડિયામાં એટલા મોડા લોકો છે કે જે લોકો માને છે એવું. એવી ના નહીં, તું સમજ વાત. હવે થોડા પબ્લિક ચેન્જ, પબ્લિક નું પરસેપ્શન બદલાઈ રહ્યું છે. હવે ભણતા થઈ ગયા, પ્લસ એ લોકો દેખાઈ રહ્યું છે પ્રોગ્રેસ. હું તો આની જ વાત કરું પણ પબ્લિક નું. બોલિવૂડમાં 1970s માં અમિતાભ બચ્ચનનો જે ચેલો છે કોંગ્રેસનો, બરોબર, એનું મૂવી હતું કે ભાઈ મુગલે તો આવું કર્યું છે, આમ કર્યું છે. એટલે મુગલોએ જે બનાવ્યું છે, બરોબર, મુગલોએ અહીંયા બનાવ્યું ઇન્ડિયામાં તાજમહેલ, કે મુગલ અફઘાનિસ્તાનમાં કશું નથી. જે હતું ને જે માટીનું એ બધું અત્યારે નસ્તો નાબૂદ થઈ ગયું છે. જ્યારે અહીંયા
કુતુબ મિનાર છે આ છે તો શું એવું લાગે છે કે આ મુગલે બનાવ્યું છે? ના, આમાં લિટરલી હિન્દુ છે. અને આ એક મિનિટ, જ્યારે કોંગ્રેસ હતી આપણે બધા 7th 8th માં ભણ્યા જ છે, 10th માં હિસ્ટ્રી શું હતી? મુગલ એમ્પાયર, એન્શિયન્ટ મુગલ એમ્પાયર, રાઈટ? કેમ આપણે વાત નથી થતી પૃથ્વીરાજની, કેમ આપણે વાત નથી થતી લક્ષ્મીબાઈની, કેમ આપણે વાત નથી? બીકોઝ આ બહુ એક સોચી Yeah. સમજી કોંગ્રેસની પેલી છે. આ વોટ ચોરી ના બધું એનું બધું મિક્સ જ આને છે. જ કહેવાય જે સાયકોલોજીકલ તમે ઇન્ગ્રેન કર્યું છે આપણી પબ્લિકમાં. અને નો ડાઉટ એ આખી અલગ પેલું છે, કેમ કે આપણો એજ્યુકેશન મિનિસ્ટર સૌથી પહેલા કોણ હતા એ બધું બહુ જ મોટી કહાની છે. બટ એનીવેઝ યા કમિંગ બેક ટુ વોટ ચોરી, આઈ ડોન્ટ ફીલ કે કોઈ જ આમાં છે. આગળ હવે શું થશે મને નહીં ખબર. નવો હમણાં જ જતો રહ્યો. ક્યારે છે બેંગાલમાં ઇલેક્શન? હજુ 2026 માં એન્ડમાં છે કદાચ. ના, ફર્સ્ટ વીક ફર્સ્ટ અર્લી મંથ્સ ઓફ 2026 ના તો Yeah. ભાઈ એટલું જલ્દી એટલે તો આ અત્યારે ફડફડે છે પેલી અંબા ડુંબા એને ફડફડે છે અત્યારે કે ભાઈ એને ખબર છે કે SR અત્યારે એવું છે? મને અત્યારે કેમ એક મિનિટ અત્યારે કેમ SR થી ડરે છે? એક તો વેસ્ટ બેંગોલ ઇલીગલ અને જે લોકો મરી ગયા છે એ લોકોને પણ હજી એને વોટ ન ખવડાવવા છે એની જોડે. અગ્રીડ. એટલે હવે રાહુલ ગાંધી તો અત્યારે જતો રહ્યો છે જર્મની પર, રાઈટ? એટલે લેટ્સ સી હવે એનું નવું આવીને શું કારસ્તાન કરે છે. બીકોઝ આ તો નહીં ચાલવાનું. અને હું જો અગર કોંગ્રેસનો સપોર્ટર હોત ને તો હું ભાઈ કહેતો કે ભાઈ બહુ સારા મુદ્દા છે ઉપાડવા માટે. કન્ટ્રીમાં બધું સારું નથી ચાલી રહ્યું. there are so many different things કે જે ઉપાડી શકે છે. આ પોલ્યુશન બહુ સારો મુદ્દો છે. ગવર્મેન્ટને પ્રેશરમાં નાખો અને સો ધેટ ગવર્મેન્ટ જાગે. અરે તમે જે એમના મેનિફેસ્ટોમાં હતું ને કે યમુના સાફ કરીશું, તો ભાઈ કરો ક્વેશ્ચન એ લોકો કે ભાઈ ના અમે સુધારીશું. આ થર્ડ ક્લાસ વસ્તુઓથી બહાર આવે. જે મેનિફેસ્ટો થી જે ગવર્મેન્ટ જીતે છે એ મેનિફેસ્ટો પર ક્વેશ્ચન કરવો બધાનો હક છે અને એ કરવો જોઈએ. તો જ તમે સારા ઓપોઝિશન પાર્ટી કોઈ પાર્ટી, કોઈ માણસ, કોઈ પાર્ટી, કોઈ પેલું ફોર્મિડેબલ નથી. બધા મિસ્ટેક્સ કરે છે. એ મિસ્ટેક્સ પર વાત નીકાળો. કોંગ્રેસનું મેનિફેસ્ટો જોયું? એ લોકોનો એ જ કહું છું, લેફ્ટિસ્ટ મેનિફેસ્ટો છે. કશું જ નથી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં, કશું જ નથી. પૈસા આપીશું. હા બસ હા, એકદમ લેફ્ટિસ્ટ બની ગયા છે. અને એ પણ મુસલમાન લેડીઝ જ્યારે પૈસા લેવા જાય છે એના હકના 1700 રૂપિયા ત્યારે હાથ ઊંચા કરી દીધા હા અને વોટ લઈ લીધા એમના. અને હું તો ભાઈ મારા મુસ્લિમ ભાઈઓ બહેનોને બી કહીશ કે ભાઈ તમે આંખોને જુઓ તો ખરા કે શું થઈ રહ્યું છે. કોણ સાચુમાં ડેવલપમેન્ટ કરે છે તમારા માટે, કોણ નહીં કરી. બીજેપી નહીં આપતા, ઇટ્સ ઓકે, ગુડ. બીજી કોઈ પાર્ટી તો શોધો. ના, બીજેપી ટુ બી ઓનેસ્ટ બીજેપી હિન્દુ કરતા મુસલમાનો માટે વધારે સારા લાગે છે. એ બીજેપી નહીં, એ કોઈ પણ રૂલિંગ પાર્ટી તમારા માઇનોરિટી માટે થોડું વધારે કરવું પડે. મુસ્લિમ માઇનોરિટી નથી, સેકન્ડ મેજોરિટી છે. તું માઇનોરિટી, બે માઇનોરિટી જૈન છે, પારસી છે, જૈન છે, શીખ છે. ગવર્મેન્ટ એ લોકો માટે પણ નહીં ભાઈ. પણ એનીવેઝ એ બહુ મોટું ડિસ્કશન છે, અલગ ડિસ્કશન. તમને કેવો આ વિડીયો લાગ્યો કહેજો અમને. તમે લાઈક કરો, શેર કરો, તમારા ગ્રુપમાં મોકલો. આ તમારા જૂતા નીકળવા બાકી રહી ગયા છે. તમારા કોંગ્રેસના સપોર્ટરને મોકલો. તમે કોંગ્રેસ સપોર્ટર હો તો કમેન્ટ કરો શું તમને લાગે છે વોટ ચોરી ના માટે. તમે તમારા પોઈન્ટ ઓફ વ્યૂ થી બોલો કે ભાઈ ના અગર આ બરાબર નહીં બોલ્યા અમે, તો તમે કાઉન્ટર કરો એ વસ્તુને. ફેક્ચ્યુઅલ કાઉન્ટર કરશો તો અમને બી ગમશે, અમે બી કાઉન્ટર મૂકશું તમે કમેન્ટ્સમાં, રાઈટ? શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે આવીના જ વિડીયો બનાવતા રહીએ, એને એન્કરેજમેન્ટ અમને મળે. જય ભાઈને અમે દર વખતે બોલાવીએ. Until next time, stay safe, have fun, and we will meet you next time. Bye.